આય ભૂરા હું હાલે કેવું શું કેવું યાર? અરે ભગલા, આપણે તો આખી જિંદગી આમ જ જીવવાની. એલા તારે હું ભૂરા દુઃખના દાડા એવા બધા પીડા. આ તો થોડું સુખ કહેવાય. તો સુખ કેને કહેવાય? સામા બિલ્ડિંગમાં કેવા સુખી માણસ છે ને આપણે આ ખેતરમાં મજૂરીઓ કરવાની પાવડા લઈને. એલા આપણે છે ને ભગવાનનું સુખ છે, એ માણાનું સુખ છે, સમજો તું કે નહીં? કેવું ભગવાનનું સુખ આપણે? એલા જો અમે અહીંયા બિલ્ડિંગમાં રહે તો તને ખબર એમાં શું દુઃખ છે? નહીં ખબર. તું ગુલાબજાંબુ કેટલા ખા? 25 થી ખાઈ જાઉં. આ તો હું પસા ખાઈ જાઉં, એક ગુલાબજાંબુ ન ખાયા કે બોલ. એનું કારણ ડાયાબિટીસ સુગર, સમજો સુગર. સાચી વાત છે. અરે હા, તમારી આપણું ભગવાને દીધેલું સુખ છે ગાંડા માણા. જો હમે તું હમણાં ઈ હવારના આપણે સૂર્યનારાયણ દર્શન કરી કે ના કરીએ વહેલા ઉઠીને હાથમાં તો કરી કે ના ખાય? જોઈએ આ બધું હાથમાં તો જોઈએ આપણે. ખુલ્લા આસમાનમાં તું તારા જો કે ના જો? જોયું ને. હવા ખુલી કેવી શુદ્ધ આવે કે ન આવે? આવે જોરદાર આવે. તો ભલા માણા ઈ ભગવાનનું સુખ કહેવાય ને ઈ સુખ કહેવાય ને. આપણે છે ને આપણે મજૂરી કરીએ તો આપણે કંઈક પૈસા મળે ને ઈ છે ને જીમમાં જાય ને પરસેવો પાડે પૈસા દઈને. એ વાત એ સાચી તમારી. હવે સમજો કે નહીં? સમજો. તો આ આપણું કુદરતનું દીધું સુખ કહેવાય ને ઈ માનવનું સુખ કહેવાય. ભલા માણા સાચી વાત છે તમારી. હા તો હવે તું છે ને ઈ કોઈ દી મગજમાં રાખતો નહીં. ના હવે તો આપણા ખેતીનું કામ જ કરવાનું. બસ આ જ છે આપણું આ ખેતી. મેં તો બાજરી વાવી છે પેલી બાજુ. તું કેવું આમ શરીરે છે હું મજબૂત એ બધાય છે ને ભાઈ ઈ દેખાવના છે, બાકી ગોળીઓ ખાય છે, દવાની ટીકડીઓ. ગોળીઓ ખાવા નહીં પડતી, દવા આપણી જરૂર આપણે નહીં પડતી. બસ તો જો આપણે ઢોર ઢાકર છે આ ભેહુના બે ભેહું બીજી લાયો આ ઝાડવાની હેઠે નહીં. બોલ હવે તું કે હવે ઈ શું કહાર? કોઈ કેવું નહીં આવું મારે. તમે કીધું સાચું જ છે બધું. સમજી ગયો? આ કુદરતની દેન છે આપણા ઉપર. બસ તમારે હાલ ખાટલે બેહીએ, પછી તારે જેવું હોય સાફ પાણી કરીએ. હાલો ચા પાણી કરી ખાટલે બેહી. ઉભો રા નિર્ણય નાખી દઉં, પછી ભેહું નાખે ને પાથરા બાથરા નાખીએ. હા જોઈ જાય ભલા મણા આપણે આ થોડું ત્યાં મળે સુખ? ના મળે. હાલો તને ખાટલે બેહાડીને તને પાણી પાઉં. પાણી મંગાવો. હાલ વાત સાચી તમારી હો ભગાભાઈ. ખાટલે બે પાણી લેતો પાણી ફરી જાઉં. પાણી પીધું નથી યાર. સવારનું 4 વાગ્યાનું પાણી પીધું નથી. 7 વાગે લે મારો ભાઈ પાણી પી. યાર ચાનું પાણી નહીં પીધું. પીવાનું તડકાનો. અરે યાર સારું. પી. હા હાલો પીઓ થોડું છે. બોલ બીજી કે? બસ બીજું મજા શાંતિ છે. તમારું કેવું ચાલે અહીંયા? ઘરમાં બધા શાંતિ. આપણે 10 ગાયો લાયા છીએ નવી. વાહ ગાયો હારી. 10 ગાયો લાયો. ગાયો હારી મારો ભાઈ, ગાયો હારી 10 લાયો છું. બરાબર. સસ્તી પરી, સસ્તી મોંઘી. સરકાર ત્યાંથી લોન લીધી. ગાય લેવાય મોટર ઓલી લેતો નહીં હો. 4 વ્હીલ બોર વ્હીલ એવો સરકાર યોજનામાં જે લોન આપતા હતા ને એ લોન માંથી મેં 10 ગાયો લીધી. 1 વીઘો ઓછો કરતો નહીં મારો. ના સરકાર લીધી. સરકારે લોન આપી આપણે ગાયો લેવા માટે અને આપણે ગાયો લીધી છે સરકાર યોજનામાં. જમીન છે ને તો મારો ભાઈ જો આ આપણે ઝૂંપડું આપણે સરકાર બધું હાલત વાવવા માટે આપે છે, ગાયો લેવા માટે પૈસા આપે, લોન આપે સરકાર આપણને. નહીં પણ હવે હું છે નીતિથી કામ કરવાનું, નીતિથી કરવાનું. આપણે લેવા નહીં પડતા. આપણે સરકાર બેહી આપણને. મારો ભાઈ બાકી વીઘો વેચતો નહીં હો. ના એ આ બિલ્ડિંગ એવું કરવાની જરૂર નહીં પડતી. હા મારો ભાઈ બિલ્ડિંગો જોઈને તારા મગજમાં એવું નથી. હે ઈ છે ને તમે જે કીધું ને એ માનો મગજમાં થઈ ગયું. ઈ એકવારની જ ખેતી છે. હમણાં એક જ વાર રૂપિયા આવે
અને આ ખેતી કેવી છે જિંદગીભર તું તારા છોકરા પેઢીઓ ને પેઢીઓ વાત સાચી છે ભગાભાઈ આ એ ખેતી કહેવાય ને એ ખેતી કહેવાય ના ભગાભાઈ આપણે હો મારો ભાઈ. સારું છે બહુ સરસ મારો ભાઈ હું જરાક ભેઈ ને સારો હા નાખી સારો દઉં નાખતા હોય બેસને આવો બે હો. હું. મારો ભાઈ રેલો એ રેલો